તમે મને દબાવવાની ટ્રાય કરો છો? ના ના, તમે ગામ ના દબાવો છો. વિડીયો ડિલીટ કરવાના 5,000 નખાવો છો. ભાઈ હું વસંતભાઈ, એ રહેવા દો તમે. તો તમે આ ભાઈ રહ્યો સાક્ષી, હું થોડો કહું છું ભાઈ કે તમે એવી ખોટી રીતે રહેવા દો. ખોટી ક્યાં છે? હા, બસ 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 બસ. હે તમે કયો છો અને તમે તમારા મોઢે તમે સ્વીકારો છો. નિયમો છે કે ભાઈ મારે હું પોતે લેતો હોતો કહીએ કે કોઈ. પણ તો તમે ઈ તો દબાણ કરો છો ને. શૈક્ષણિક સંસ્થામાં માણસો તમે દબાણ કરો છો 5,000 રૂપિયા ગમે એ સંસ્થામાં નખાવાના. એ તો સ્વેચ્છાએ કોઈ નાખવા હોય તો નાખે. વાત એવી છે કે આ સાહેબ છે ને એક મેરેજ બ્યુરો ચલાવે છે. હવે કેવો ચલાવતો એ આપણને ખબર નથી, પણ એમાં એક આ ખીમજીભાઈ રાઠોડ કરીને જે ભાઈ છે એમણે કોઈ કંઈક વાતચીત કરી છે ને એ વિડીયો સાહેબે ચડાવ્યો હતો. પછી એમના ઘરે ને એના બાળકો સુધીના વિડીયો કંઈક પહોંચ્યો છે ને એ લોકોને ઘરમાં થોડીક બોલાચાલી થઈ હોય. તો વિડીયો કાઢવા માટે થઈને જ્યારે આ ખીમજીભાઈએ મારું સાહેબને ફોન કર્યો તો એનું કહેવાનું એવું થાય છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની અંદર 5,000 રૂપિયા દાન કરી અને પછી મને ફાવતીનો ફોટો મોકલો એટલે હું વિડીયો ડિલીટ કરી નાખું. એટલે આ તો ઓલી કહેવત જેવું થાય છે, ઓલા નથી કહેતા મારી કુટીને મુસલમાન કરે એમ. આ તો તમારે પરાણે પૂર્ણ કરાવવાનું, પરાણે દાન કરાવવાનું છે. વ્યક્તિ સ્વતંત્ર છે, એને ઈચ્છા પડે ને એ દાન કરી શકે અને ન ઈચ્છા પડે તો નહીં કરે. આપણે કરોડો રૂપિયાના ઘણા આસામીઓ પીડ્યા છે, પણ નબળાઓને સમાજ માટે 5 રૂપિયા દાન નથી દેવું તો કાંઈ આપણે કાસલા થોડા પકડી લેવાય. એમ આવા વ્યક્તિઓ પાસેથી તમે પરાણે 5,000નું દાન કરાવડાવો તો એ ક્યાં સુધી યોગ્ય? આ ખીમજીભાઈનો મને ફોન આવ્યો, એણે મને વાત કરી કે ભાઈ મારે આવી રીતે થયું હતું અને મારું સાહેબ વિડીયો ડિલીટ નથી કરતા. તો મેં પૂછ્યું કે તમારી પાસે રેકોર્ડિંગ હોય તો મોકલો. તો એમની પાસે રેકોર્ડિંગ નહોતું એટલે મેં કીધું કે ભાઈ તો તમે એને બીજી વાર ફોન કરો ને રેકોર્ડિંગ કરી લ્યો પછી મને કહેજો, કેમ કે પુરાવો તો આપણે જો હે ને. એટલે એમણે ફોન કર્યા છે, સાહેબે ફોન ઉપાડવાના બંધ કરી દીધા, કેમ કે ફોન ઉપાડે પાછું કહેવું પડે ને કે 5,000 દાન કર્યા અને ઓલો કે નથી કર્યા તો વળી પાછો વિડીયો ડિલીટ તો કંઈ થાય નહીં એટલે પાછો ફોન કાપી નાખો. એટલે પછી આપણે એને કોન્ફરન્સમાં લીધા અને સાહેબ એના મોઢે એવું કહે છે કે મારા નિયમો છે. તો સાહેબ નિયમો આપણા બાપુજીના ક્યાંય હાલતા જ નથી. નિયમો બંધારણને આધીન હોવા જોઈએ, હરેક વ્યક્તિની સ્વતંત્રતાને આધીન હોવા જોઈએ. આપણે કોઈને પરાણે ફોર્સ ન કરી શકીએ. અને આપ તો નાયબ મામલતદાર રિટાયર થયા છો તો આપણને એટલી તો ખબર જ હોય કે આપણે જે નિયમ બનાવ્યો છે એ ગેરકાયદેસર છે, પણ છતાંય આપણે લડી જ લેવું છે. એટલે આપણે એ ખીમજીભાઈને કીધું કે હવે વિડીયો ડિલીટ નથી કરવાનો, પણ આપણે આ નવો વિડીયો મૂકી દે, સાંભળો અને સમાજના એવા ભણેલા ગણેલા તજજ્ઞ કાયદાના જાણકાર લોકોને વિનંતી કે સાહેબને ફોન કરીને કહો કે આ યોગ્ય નથી અને આવા આપણે ઘરના નિયમો ન બનાવી શકીએ. આવી રીતે કોઈના વિડીયો બનાવવા પછી વિડીયો ડિલીટ કરવા માટે પરાણે 5,000નું દાન કરાવવું એ વસ્તુ યોગ્ય નથી. હાલો હાલો, હા જય ભીમ. જય ભીમ. પછી તમારો ફોન ન આવ્યો? અરે પણ ઉપાડે તો થાય ને સાહેબ. મેં એને 10 ફોન કર્યા, બરાબર, ઉપાડ્યો જ નથી ઉપાડતા ફોન. 1 મિનિટ ચાલુ રાખો, કોન્ફરન્સમાં લઉં છું. હા હા, લઈ લ્યો આપણી કઈ. હા હા હા, ચાલુ રાખો. હા. હાલો બોલો ને સાહેબ. વસંતભાઈ. જય ભીમ. જય ભીમ, જય ભીમ. એક ભાઈ કોન્ફરન્સમાં છે, જરાક વાત કરવાની છે. હા હા હા, બોલો. હાલો. હા હાલો. ભાઈ મારું સાહેબ લાઈનમાં છે, વાત કરો. હા મારું સાહેબ. હા હા, ખીમજીભાઈ રાઠ બોલું, સુરત થી.
તો હજી અમારા છોકરાને એમ કહે છે ભાઈ તમે કઈ વાંધો નહીં જે કઈ કરો પણ આ ઓડિયો કાઢી નાખો ને તો એ લોકો એને પીધા કરે છે બરાબર. તો સાહેબ એ કાઢી નાખો ને જો હું સમાજ માટે તમે એમ કહેતા હો તો વસંતભાઈ ને ખબર છે તો લાઈનમાં છે હું અહીંયા જો 14 લગ્ન હતા વસંતભાઈ આવ્યા હતા ત્યારે 14 પેટી દીકરીઓને આપી હતી અને વસંતભાઈએ 5 દીકરીઓ લગ્ન કર્યા તો મેં 5,000 ની સાડી મોકલાવી હતી 4,000 ની બરાબર. હવે તમને ત્યારે લગ્ન થશે ને કઈ આપણી જ સમાજની દીકરી બીજી નહીં બરાબર. તો એમાં 4-5 હજાર રૂપિયાનું જે તમે કહો મને રિંગ કરી લેજો એટલે તમારે ત્યાં ઘરે વસ્તુ પૂગી જાય ગમે ત્યાં. એટલે આ વિડીયો છે સાહેબ ડીલર કરી નાખો તો હું છે એમ નહીં ભાઈ ખીમજીભાઈ, હો તમે એવું કહેતા હતા કે મારું સાહેબે 5,000 માંગ્યા. હાલો હા તમે એવું કહેતા હતા મારું સાહેબે 5,000 માંગ્યા એમ. હા સાહેબ તમે નથી કહેતા કે ભાઈ કોઈ સસ્તામાં 5,000 દો. મેં કીધું હું આપણી સમાજમાં હું આપું છું સાહેબ તો હું ડીલર કરી છે મારું સાહેબ તમે એમ બોલ્યા હતા. એમ નહીં ઈ તો હું મારા વિડીયોમાં જ બોલું છું કે કોઈ પણ વ્યક્તિએ વિડીયો ડિલીટ કરવો હોય તો એને કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કોઈ પણ સાંભળો તમે મારે દરેક વિડીયોમાં એ છે શૈક્ષણિક સંસ્થામાં 5,000 રૂપિયા દાન કરે એની પાવતીનો ફોટો મોકલશે એટલે આપણે વિડીયો ડિલીટ કરશું. એવું તમે કેવો નિયમ બનાવ્યો છે? એ નિયમ એટલા માટે બનાવ્યો કે આવી રીતે શું છે અમુક લોકો રહ્યા ને પેલા વિડીયો નાના સાહેબ આ તો દબાવવાની વાત છે. અને પછી પાછા આવું છે કે તરત પાછા એમ કે વિડીયો તો આપણે સાહેબ એવું ન હાલે. આ તો દબાવવાની વાત થઈ તમે 5,000 નાખો પછી ડિલીટ કરું. નહીં એટલે મારામાં નહીં શૈક્ષણિક પણ ગમે એમાં એની હિસાબ હોય તો નાખે કે પરાણે આપણે થોડો નખાવી શકીએ છે. હા તો યોગ્ય નથી ને સાહેબ. અને સાહેબ હું સમાજ માટે આપું જ છું બરાબર. હા ભાઈ જો મેં જયારે 5 દીકરીઓના લગ્ન કર્યા ને સાહેબ તો હું આ ભાઈને તો ઓળખતો નથી. એને મને સામેથી ફોન કરી અને એને સાડીઓ મોકલાવી હતી કુરિયરમાં બરાબર. તો હું એને કોઈને આપણે ફોર્સ થોડો કરીએ કે તમે મોકલો કે તમે કોઈ સંસ્થામાં દાન કરો પછી જ હું વિડીયો ડિલીટ કરું. ના એ તો ભાઈ જો વસુતભાઈ દરેક ના પોતપોતાના નિયમ હોય. એટલે પોતપોતાના એવો છે પોતપોતાના નિયમો ન હાલે, બંધારણના નિયમો પ્રમાણે હાલવાનું હોય સાહેબ. ભાઈ એક વસ્તુ તમે મને દબાવવાની ટ્રાય કરો છો. ના તમે ગામના દબાવો છો વિડીયો ડિલીટ કરવાના 5,000 નખાવો છો. ભાઈ હું વસંતભાઈ એ રહેવા દો તમે આ ભાઈ રહ્યો સાક્ષી હું થોડો કહું છું ભાઈ કે તમે એવી ખોટી રીતે રહેવા દો. ખોટી ક્યાં છે? હા બસ હે તમે કયો છો પણ તમે તમારા મોઢે તમે સ્વીકારો છો નિયમો છે કે ભાઈ મારે હું પોતે લેતો હતો કહીએ કે કોઈ પણ તો તમે ઈ તો દબાણ કરો છો ને તમે દબાણ કરો છો 5,000 રૂપિયા ગમે એ સંસ્થામાં નખાવાના. એ તો સ્વેચ્છાએ કોઈ નાખવા હોય તો નાખે. હા સ્વેચ્છાએ નાખવા હોય તો નાખે. તમે એમ કહો 5,000 કોઈ સંસ્થામાં નાખો અને મને પાવતી મોકલો પછી હું વિડીયો ડિલીટ કરું તો આ વસ્તુ કેટલી યોગ્ય? વિડીયો ડિલીટ કરાવો તો હા પણ હા તો એને ડિલીટ કરાવો હોય તમે ચડાવ્યો હોય તો એ ડિલીટ કરવાનું કરી દેવો પડે સાહેબ. ડિલીટ કરી દેવો પણ આપણે ક્યાં કહી છે વિડીયો ડિલીટ કરાવો. હા પણ ઈ ભાઈને ડિલીટ કરાવો હોય તમારે કરી દેવો પડે ને. તમે એક મિનિટ મનસુખભાઈ રાઠોડ રહ્યા મનસુખભાઈ બરાબર એ કોઈનો વિડીયો ગમે એમ કરે તો વિડીયો ડિલીટ કરતા. હું તો એટલું રાખીને કરું તો છું એમ. એટલે તમે 5,000 ગમે એની પણ 5,000 તો ધૂમો મરાવીને ડિલીટ કરવાનો એમ. એટલે હું ધુમો મારું છું શૈક્ષણિક સંસ્થા દેવાનું. હા પણ ગમે ને પરાણે દેવાની વાત છે ને. એ બને હા તો ભાઈ જો એવું કરવું તો કરવું પડે એવું. હે ખ્યાલ જો સાહેબ મારી વાત સાંભળો. આપણે દલિત સમાજ ભાઈ ગિમતીભાઈ તમે છે ને તમે ડાયરેક્ટ વાત કરો. હા કાઈ વાંધો નહીં ગિમતીભાઈ તમારો વિડીયો ભલે રહ્યો આપણે બીજો વિડીયો ચડાવી દેવું.